નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 8 સુધી આપણે જોયા હતા. બરાબર. આજે આપણે દાખલા નંબર 9 થી સ્ટાર્ટ કરીશું. તો જોઈએ દાખલા નંબર 9. x is equal to a sec theta and y is equal to b tan theta. ચલો શું આપણે મેળવવાનું છે? dy by dx મેળવો. ચલો અહીં x is equal to a sec theta છે. આનું આપણે થીટા સાપેક્ષે વિકલન કરીએ તો થીટા સાપેક્ષ વિકલન કરતા dx by d theta is equal to a sec theta નું શું થશે? તો કે sec theta into tan theta થાય આવી રીતનું. ચલો હવે બીજું અહીં y is equal to શું આપેલું છે? b tan theta. એનું પણ આપણે થીટા સાપેક્ષ વિકલન કરીએ તો dy by d theta is equal to b tan નું શું મળશે? sec square theta. ક્લિયર? ચલો આને નંબર આપી દઈએ 1 અને આને નંબર આપીએ 2. તો સમીકરણ 1 અને 2 પરથી dy by dx is equal to dy by d theta અને dx by d theta. તો dy by d theta શું મળ્યું આપણે? b sec square theta ના છેદમાં b tan theta. ચલો b કેન્સલ. sec square theta નું શું થશે? તો કે 1 cos square theta થાય અને tan theta નું શું થશે? sin theta ના છેદમાં cos theta. ચલો એક cos કેન્સલ થાય એટલે શું થશે? 1 sin theta into cos theta થાય. ચલો હવે આને આપણે ઉપર લઈ જઈએ. b by નહીં, અહીંયા dx by d theta શું મળ્યું આપણે? dx by d theta b tan theta નહીં તો ખાલી y છે. આપણે મળ્યું a sec theta into tan theta મળ્યું. તો અહીંથી આપણે અહીંયા કેન્સલ કરવું પડશે. b એમને એમ જ. બરાબર. અને dx by dt એટલે શું મળ્યું? a sec theta into tan theta. ચલો sec કેન્સલ કરીએ એટલે શું થશે? b by a ઉપર sec theta ને નીચે લઈ જઈએ એટલે શું મળશે? cos મળે. અને tan theta નું શું થશે? તો કે sin theta ના છેદમાં cos theta. ચલો cos કેન્સલ એટલે કે b by a ને sin theta ને આપણે ઉપર લઈ જઈએ તો sin નું શું વ્યસ્ત થશે? cosec theta. બરાબર. એટલે b by a cosec theta. તો એ આ આપણો મળશે dy by dx. બરાબર. આ થશે આપણો જવાબ. ચલો એકદમ સિમ્પલ સમજ હતો. આના પછી જોઈએ દાખલા નંબર
10. શું આપેલું છે 10મા દાખલાની અંદર x ઇઝ ઇક્વલ ટુ એ બ્રેકેટની અંદર cos થીટા પ્લસ થીટા સાઇન થીટા અને y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા માઇનસ થીટા cos થીટા. આની ઉપરથી આપણે dy બાય dx મેળવશું. ચલો અહીં x ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લઈએ જે આપ્યું છે એ, અને એનું આપણે થીટાની સાપેક્ષે વિકલન કરીએ. બરાબર છે. તો અહીં x ઇઝ ઇક્વલ ટુ એ cos થીટા પ્લસ થીટા સાઇન થીટા. ચલો થીટા સાપેક્ષ વિકલન કરતા dx બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ એ કોન્સ્ટન્ટ એમને જ અચળ cos થીટાનું શું મળશે માઇનસ સાઇન થીટા પ્લસ આનામાં મલ્ટિપ્લિકેશન રૂલ્સ લાગશે. બરાબર, ગુણાકારનો નિયમ. તો થીટાને આપણે એમનેમ રાખીએ. બરાબર, અને સાઇન થીટાનું કરીએ તો શું મળશે cos થીટા પ્લસ હવે સાઇન થીટા આપણે એમનેમ રાખીએ અને થીટાનું આપણે થીટાની સાપેક્ષે કરીએ તો આપણે શું મળશે 1. ક્લિયર? ના છેદમાં નહીં આવે. ચલો આનું સાદુરૂપ આપણે આપીએ તો એ માઇનસ સાઇન થીટા અને અહીંયા જો પ્લસ સાઇન થીટા છે. બરાબર, આ બ્રેકેટ આપણે ઓપન કરીશું એટલે સાઇન થીટા અને માઇનસ સાઇન થીટા કેન્સલ થશે. એટલે આપણે શું મળશે ખાલી થીટા કોસ થીટા. બરાબર છે. અને નંબર આપણે આપી દઈએ 1. સેમ એઝ y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા માઇનસ થીટા cos થીટા. ચલો થીટાની સાપેક્ષ વિકલન કરતા dy બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ એ સાઇનનું શું થશે cos થીટા માઇનસ પહેલાં આપણે કર્યું એવી રીતના જ ગુણાકારના નિયમ પ્રમાણે થીટા અને કોસનું શું થશે માઇનસ સાઇન થીટા. બરાબર, હવે વચ્ચે પ્લસની નિશાની cos થીટા એમનેમ અને થીટાનું મળશે 1. બરાબર, ચલો હવે આના બરાબર એ. ચલો હવે બ્રેકેટ આપણે ઓપન કરીએ તો આ cos થીટા અને અહીંયા વચ્ચે માઇનસ છે એટલે આ એક cos થીટા કેન્સલ થશે. બરાબર, એટલે આપણે શું મળશે માઇનસ માઇનસ પ્લસ થીટા સાઇન થીટા. આને આપણે નંબર આપી દઈએ 2. બરાબર, હવે 1 અને 2 ઉપરથી dy બાય dx આપણે મળશે. ક્લિયર? dy બાય d થીટા આપણે મળ્યું એ થીટા સાઇન થીટા અને dx બાય d થીટા મળ્યું આપણે એ થીટા cos થીટા. એટલે એ થીટા કેન્સલ થઈ જશે એટલે સાઇન થીટાના છેદમાં cos થીટા એટલે આપણો જવાબ આવશે tan થીટા. તો આ જોઈએ આપણે હવે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય d થીટાના છેદમાં dx બાય d થીટા. dy બાય d થીટા આપણે શું મળ્યું એ થીટા સાઇન થીટા એ થીટા cos થીટા
बराबर ए थीटा कैंसल साइन थीटा बाय कोस थीटा એટલે આપણે શું મળશે tan थीटा આ શું મળ્યું આપણે dy બાય dx આ થશે આપણો જવાબ ક્લિયર ચાલો હવે જોઈએ દાખલા નંબર 11 जो x is equal to under root x नहीं पण a sin inverse t ने y is equal to under root a cos inverse t होय तो साबित करो कि dy by dx is equal to minus y by x चलो शू आपेलू है x इज इक्वल टू अंडर रूट ए साइन इनवर्स टी y इज इक्वल टू अंडर रूट ए कोस इनवर्स टी एवं आपेलू हो तो साबित करो कि dy बाय dx इज इक्वल टू माइनस y बाय x चलो हवे आपणे जे प्रमाणे रेग्युलर जे मेथड थी आपणे सोल्व करीए छीए ई मेथड थी सोल्व करशुं तो थोड़ुंक लेंदी थशे बराबर शू करता आपणे तो कि x इज इक्वल टू अंडर रूट ए साइन इनवर्स टी आपेलू है एनु आपणे टी नी सापेक्षे विकलन करीए एटले आपने एनी उपरथी dx बाय dt मळे सेम एज आपने y इज इक्वल टू अंडर रूट ए कोस इनवर्स टी आपेलू है एनु आपणे टी नी सापेक्षे विकलन करीए तो आपने dy बाय dt मळे अने एनी उपरथी आपने dy बाय dx मेळवी शकीए 100% मेळवी शकीए पण ई थोड़ीक लेंधी मेथड थशे एना करता इजी मेथड शुं थशे तो कि पहला आपणे x अने y बेनो गुणाकार कर दईए बराबर x अने y नो गुणाकार करशुं एटले बे अंडर रूट में छे एटले अंडर रूट ए साइन इनवर्स टी बराबर इंटू ए कोस इनवर्स टी मळशे आपने बराबर हवे गुणाकार में छे तो शुं थशे ए साइन इनवर्स टी प्लस कोस इनवर्स टी लखी सकीए हवे आपने फॉर्म्युला ख्याल है साइन इनवर्स टी प्लस कोस इनवर्स टी इज इक्वल टू शू मळशे पाई बाय 2 बराबर है तो ई मेथड थी आपणे सोल्व करिए तो थोड़ा स्टेपनी अंदर ज दाखलो कम्प्लीट थई जशे चलो अहीं x इज इक्वल टू अंडर रूट ए साइन इनवर्स टी अने y इज इक्वल टू ए कॉस इनवर्स टी क्लियर चलो हवे x अने y नो गुणाकार करीशुं तो शुं मळशे ए साइन इनवर्स टी प्लस सॉरी प्लस नहीं पण इंटू गुणाकार में बराबर गुणाकार में ए कॉस इनवर्स टी थाय आवी रीतनु चलो आना बराबर शू थशे ए साइन इनवर्स टी प्लस कॉस इनवर्स टी लखाय एना बराबर शू थशे तो कि अंडर रूट ए बाय 2 केम तो कि साइन इनवर्स थीटा प्लस कॉस इनवर्स थीटा इज इक्वल टू अपने शू मळे पाई बाय 2 त्रिकोणमिति में आपणे भणी गया क्लियर चलो हवे आपने x इंटू वाय इज इक्वल टू शू मळ्युं अंडर रूट ए पाई बाय 2
ક્લિયર? a/π/2. હવે આપણે xની સાપેક્ષે વિકલન કરીએ તો શું થશે? x ઇન્ટુ વાય બરાબર ગુણાકારનો રૂલ્સ લાગશે એટલે x એમને વાયનું શું થશે? dy/dx પ્લસ વાય એમને એક્સનું કરીએ એટલે શું મળશે? 1. અને આ બાજુ તમને ખબર છે a/π/2 શું છે? તો કે કોન્સ્ટન્ટ છે, અચળ છે. અચળનું આપણે શું મળશે? 0. સમજાણું? અચળનું વિકલન શું મળે? 0. ચલો આની ઉપરથી આપણે x dy/dx એમને એમ જ અને વાયને આપણે આ બાજુ લઈ જઈએ એટલે -y થાય બરાબર. આની ઉપરથી આપણે dy/dx શું મળશે? તો કે -y અને x આ બાજુ ગુણાકારમાં તો આ બાજુ જાય એટલે શું થઈ જાય? ભાગાકારમાં. તો આવું જ કંઈક આપણે સાબિત કરવાનું હતું જે સાબિત થાય છે બરાબર છે. dy/dx શું મળશે? -y/x. તો આપણે એ સાબિત કરવાનું કીધું હતું dy/dx -y/x. તો જે સાબિત થાય છે. ક્લિયર? ચલો મેં તમને કીધું અગાઉ એ પ્રમાણે xનું tની સાપેક્ષે વિકલન કરી અને dx/dt મેળવો અને yનું પણ tની સાપેક્ષે વિકલન કરી અને dy/dt મેળવો બરાબર. અને એની ઉપરથી પણ dy/dx મેળવી શકો. પણ એ મેથડથી તમે ટ્રાય કરજો, થોડુંક લેન્ધી થશે બરાબર છે. એના કરતાં આ મેથડ ઇઝી રહેશે. ક્લિયર? ચલો અહીંયા આપણું સ્વાધ્યાય 3.6 બરાબર કમ્પ્લીટ થાય છે. હવે એના પછી આપણે જે સ્વાધ્યાય 5.7નો અભ્યાસ કરવાનો છે બરાબર, જે દાખલા સ્વાધ્યાય 5.7માં આવવાના છે એની અંદર આપણે દ્વિતીય કક્ષાના વિકલનનો ઉપયોગ કરવાનો છે. દ્વિતીય કક્ષાના વિકલન એટલે કે એક વિકલન હોય અને એનું વળી પાછું બીજી વખત વિકલન કરીએ એટલે આપણે શું મળશે? દ્વિતીય વિકલન. એટલે હવે આપણે જે વિકલન કરશું એનું વિકલન કરશું અને એની ઉપરથી આપણે જે મેળવવાનું છે, જે કીધું હશે એ આપણે મેળવશું. તો ચાલો જોઈએ દ્વિતીય કક્ષાના વિકલન. તો એને પહેલાં આપણે કેવી રીતના નોટેડ એટલે કે કેવી રીતે આપણે એને દર્શાવી શકીએ બરાબર, તો એ આપણે જોઈએ. આપણે વિકલિત મેળવતા કોઈ વાય હોય એનું આપણે વિકલિત મેળવવું હોય એક્સની સાપેક્ષે બરાબર. એક્સ સાપેક્ષ આનું વિકલિત કરીએ તો આપણે આની ઉપરથી શું મળે? dy/dx મળતું બરાબર. આને આપણે શું કહેતા? dy/dx. અથવા તો આને આપણે y ડેશ વડે પણ દર્શાવી શકીએ બરાબર ને. વાયનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો એનું આપણે શું કહીશું? વાય ડેશ એટલે કે એનું એક વખત વિકલન અથવા તો dy/dx. આવી રીતે આપણે નોટેટ કરી શકીએ. હજી આની પણ એક મેથડ છે. કઈ મેથડ છે? તો કે y1 વડે કઈ. y1 એ હોય એટલે એનો મિનિંગ શું? કે વાયનું આપણે એક વખત વિકલન કરેલું છે બરાબર છે. અને આપણે આને આવી રીતે પણ નોટેટ કરી શકીએ f'(y). આનો મિનિંગ પણ એવું જ થાય કે એક વખત આપણે વાયનું વિકલન કરેલું છે. આવું હોય કે આ આપેલું હોય, આ આપેલું હોય કે આ આપેલું હોય, બધાના મિનિંગ શું થશે? વાયનું એક વખત વિકલન. હવે બીજી વખત વિકલન કરીશું તો એનું નોટેશન એનું કેવી રીતે દર્શાવી શકીશું? તો કે d²y/dx². તો આ શું થયું? બીજી વખત વિકલન દર્શાવે છે. આનું બીજી વખત વિકલન કરશું તો શું મળશે? y ડબલ ડેશ બરાબર. વાયનું બીજી વખત વિકલન કરશું તો અહીંયા y2 આવશે અને આનું આપણે બીજી વખત વિકલન કરીએ તો f'(y) બરાબર. આ નોટેશન બધાય
જે ચારે ચાર નોટેશન છે એ આપણને બીજી વખત વિકલન કર્યું છે એ દર્શાવે છે, અને આ જે ચાર છે એ પહેલી વખત આપણે વિકલન કરીશું, બરાબર, એના નોટેશન છે. ક્લિયર? તો હવે ગમે ત્યાં કદાચ આવું આપેલું હોય વાય ડબલ ડેશ, તો આપણે શું સમજશું? વાયનું 2 વખત વિકલન. અથવા તો y2 આપેલું હોય તો શું એ સમજશું આપણે? વાયનું 2 વખત વિકલન. એફ સ્ક્વેર વાય આવું આપેલું હોય તો એ પણ આપણે એનું 2 વખત વિકલન કરેલું છે એવું આપણે સમજીશું, બરાબર. તો ચાલો હવે જોઈએ ઉદાહરણ નંબર 38. એ પહેલાં આપણે કદાચ આપણે y sin x આપેલું હોય, બરાબર. હવે આનું એમ કે 2 વખત વિકલન મેળવો, તો ફર્સ્ટ વખત વિકલન કરીએ એટલે શું મળશે? dy by dx cos x મળે. ક્લિયર? ચલો હવે બીજી વખત વિકલન કરીએ એટલે શું થશે? d2y by dx સ્ક્વેર cos થીટાનું વળી પાછું વિકલન કરવાનું, શું મળશે? માઇનસ સાઇન થીટા મળે. આવું ક્લિયર? તો આ જે મળ્યું આપણે શું મળ્યું? દ્વિતીય કક્ષાનો વિકલિત, બરાબર. આના બરાબર વળી પાછું આપણે આમે લખી શકીએ ને, d2y by dx સ્ક્વેર આ સાઇન થીટા શું આપેલું છે? સાઇન થીટા નહીં પણ સાઇન એક્સ, બરાબર ને. સાઇન એક્સ શું આપેલું છે? તો કે માઇનસ વાય. તો આના બરાબર આપણે આમે લખી શકીએ d2y by dx સ્ક્વેર. ઇક્વેશનમાં લખવું હોય તો આમ લખી શકીએ પ્લસ વાય = 0, બરાબર ને. તો આ શું મળ્યું આપણે? દ્વિતીય કક્ષાનો વિકલિત. ક્લિયર? ચલો હવે જે આપણે ઉદાહરણ નંબર 38 ની અંદર આપેલું છે એ આપણે જોઈએ. જો y = x³ tan x હોય તો d2y by dx સ્ક્વેર શોધો. શું કરવાનું છે? y આપણે x³ પ્લસ tan x આપેલું છે, આનું આપણે 2 વખત વિકલન કરવાનું છે. તો જોઈએ તો કે y x³ પ્લસ tan x. ચાલો x ની સાપેક્ષ વિકલન કરીએ. શું મળશે? તો કે dy by dx = 3x² પ્લસ tan x નું શું મળશે? sec² થાય આવી રીતનું. ચલો હવે વળી પાછું આનું x ની સાપેક્ષે ફરીથી બીજી વખત વિકલન કરતા, તો x ની સાપેક્ષ વિકલન કરતા શું મળશે? d2y by dx સ્ક્વેર = 3x² નું શું થશે? x3 તો એમને એમ રહેશે, x² નું શું થશે? 2x થાય, પ્લસ sec² x નો 2 sec x અને sec x નું વળી પાછું કરવું પડે. sec x નું શું મળશે? sec x * tan x થાય આવી રીતનું. ચલો આના બરાબર શું થશે? 6x પ્લસ 2 sec² x * tan x થાય આવી રીતનું. રેડી? તો આ થશે આપણો જવાબ. હવે આનામાં કંઈ બીજું થાય એવું નથી, એટલે આ શું મળ્યું આપણે? d2y by dx સ્ક્વેર. ક્લિયર? આ થશે આપણો જવાબ. ચલો એના પછી જોઈએ ઉદાહરણ નંબર 39. જો y = a sin x plus b cos x, તો
સાબિત કરો કે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. શું આપેલું છે? a ઇઝ ઇક્વલ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ a સાઇન એક્સ પ્લસ બી કોસ એક્સ. તો સાબિત કરો કે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો જોઈએ અહીં y ઇઝ ઇક્વલ ટુ a સાઇન એક્સ પ્લસ બી કોસ એક્સ. તો આનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો એક્સ સાપેક્ષ વિકલન કરતા dy બાય dx ઇઝ ઇક્વલ ટુ a સાઇન એક્સનું શું મળશે? કોસ એક્સ પ્લસ બી કોસ એક્સનું શું થશે? માઇનસ સાઇન એક્સ. ક્લિયર? ચલો વળી પાછું આનું એક્સની સાપેક્ષે બીજી વખત વિકલન કરીએ તો એક્સ સાપેક્ષ વિકલન કરતા ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ કોસ એક્સનું શું મળશે? માઇનસ સાઇન એક્સ. બરાબર. અને માઇનસ બી આગળ એમને એમ. હવે સાઇન એક્સનું શું થશે? તો કે કોસ એક્સ. બરાબર. સાઇન એક્સનું શું મળશે? કોસ એક્સ. ચલો આ બેમાંથી શું કોમન નીકળે છે? માઇનસ એક કોમન નીકળે, બાકીનું બધું એમને એમ. એટલે શું થશે? એ સાઇન એક્સ પ્લસ બી કોસ એક્સ. ચલો એ સાઇન એક્સ પ્લસ બી કોસ એક્સ શું આપેલું છે આપણે? જો અહીંયા ઇઝ ઇક્વલ ટુ તો વાય લખી શકીએ. તો માઇનસ શું થશે? આ વાય. એટલે આપણે શું મળ્યું? ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય. ચલો આની ઉપરથી આપણે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ વાયને આપણે આ બધું લઈ જઈએ એટલે શું થઈ જશે? પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થશે આપણો જવાબ. બરાબર. જે આપણે સાબિત કરવાનું હતું કે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0 જે સાબિત થાય છે. ક્લિયર? એકદમ સિમ્પલ સમજ છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીએ ત્યારે ઉદાહરણ નંબર 40, 41 અને સ્વાધ્યાય 5.7 આપણે સ્ટાર્ટ કરીશું. ચલો આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.